નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું અંકિત સર અને તમે જોઈ રહ્યા છો મારી યુટ્યુબની ચેનલ બુકવોર્મ ઇંગ્લિશ એકેડમી, કે જ્યાં તમને મળે છે અંગ્રેજી વિષયને લગતા તમારા દરેકે દરેક પ્રશ્નનું સોલ્યુશન. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે લઈને આવેલા છે ત્રીજી એકમ કસોટી માટેની પૂર્વ તૈયારીના ભાગરૂપે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આન્સર્સ. આની આગળ જ્યારે આપણે બીજી એકમ કસોટી માટે જે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આન્સરનો એક વિડીયો બનાવેલો હતો, જેમાંથી બીજી એકમ કસોટીમાં ઘણી બધી વસ્તુ પૂછાયેલી હતી, બરોબર છે. તો હવે જ્યારે ત્રીજી એકમ કસોટી આવનાર છે તમારી 26મી તારીખે, તો એ 26મી તારીખે આવનાર એકમ કસોટી માટે કેવા પ્રકારની તૈયારી કરવી, કઈ વસ્તુ વાંચવાની છે, કેવા ટ્રુ ફોલ્સ પૂછાવાના છે, કેવા નિયરેસ્ટ વર્ડ પૂછાવાના છે, સવાલ જવાબ કયા પૂછાવાના છે, અને મોસ્ટ આઈએમપી સૌથી વધારે મહત્વનું કે સપ્લિમેન્ટરી રીડર છે, એ સપ્લિમેન્ટરી રીડરમાંથી કેવા પ્રકારના જે પેરેગ્રાફ છે એ પૂછાવાના છે. તો આજે આપણે આ વિડીયોમાં એના વિશે ચર્ચા કરવાના છે. તો જો વિડીયો પર પહેલી વાર આવ્યા હોય ને ચેનલ પર ફર્સ્ટ ટાઈમ તમે વિઝિટ કરી રહ્યા છો, તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો. આપણે આવા ઘણા બધા વિડીયોઝ આ ચેનલ ઉપર મૂકતા રહીએ છીએ, બરોબર છે. તો ચાલો આપણે કરીએ વિડીયોની શરૂઆત. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ આપણે જોઈએ કે તમને કેવા પ્રકારના ટ્રુ ફોલ્સ પૂછાવાના છે. સૌથી પહેલા આપણે સપ્ટેમ્બર 2024માં જે આવનારી એકમ કસોટી છે, એ એકમ કસોટી માટે ધોરણ 11માં કેવા પ્રકારના પ્રશ્ન પૂછાશે ટ્રુ ફોલ્સમાં, જેના વિશે આપણે ચર્ચા કરવાની છે. તમને કોઈ પણ બે ટ્રુ ફોલ્સ પૂછાશે. એ બે ટ્રુ ફોલ્સ કયા હશે? તો કે આ 10 પ્રકારના એવા ટ્રુ ફોલ્સ છે કે જેમાંથી તમને કોઈ પણ બે પૂછાવાની સંભાવના છે, બરાબર. પહેલું છે, a physical disease does not disturb the emotions and weaken the senses. આપણે ચોથા નંબરનો પાઠ શીખેલા છે, માઇન્ડ, બોડી એન્ડ મેડિસિન, કે જ્યારે ત્રીજી એકમ કસોટી માટે આ પાઠ આવવાનો છે. તો એમાં a physical disease does not disturb emotion and weakens the senses. તો આ વસ્તુ ખોટી છે. જો તમે એમ સમજો તો ફિઝિકલ ડિસીઝ આપણને થયો હોય, શારીરિક રોગ થયો હોય, તો આપણા ઇમોશન પણ ડિસ્ટર્બ થાય છે અને સાથે સાથે આપણી સેન્સને પણ શું કરે છે? વીક કરે છે, એટલે કે નબળી પાડે છે. પણ અહીંયા ડઝ નોટ આપી દીધેલું છે, એનો મતલબ કે આ વાક્ય કેવું છે? તો કે આ વિધાન છે ખોટું. સેકન્ડ, અવર વેરી વે ઓફ લાઈફ બ્રીડ્સ અનહેપીનેસ. આપણી આ પ્રકારની જિંદગી એ આપણા જીવનમાં શું લઈને આવે છે? અનહેપીનેસ, એટલે કે ના ખુશી લઈને આવે છે. કેવા પ્રકારની જિંદગી? તો આપણે પાઠમાં શીખેલા છે કે આપણી જિંદગી બહુ વ્યસ્ત બની ચૂકેલી છે, હેક્ટિક બની ચૂકેલી છે, અને એના લીધે આપણું જે રૂટીન છે એ રૂટીન કેવું નથી રહેતું? તો કે સ્ટેબલ નથી રહેતું. એટલા માટે અહીંયા કહે છે કે અવર વેરી વે ઓફ લાઈફ બ્રીડ્સ અનહેપીનેસ. તો એકદમ સાચું છે. આપણી જિંદગી હેક્ટિક થઈ ગઈ છે, વ્યસ્ત બની ગઈ છે, અનસ્ટેબલ બની ગઈ છે, અને એના લીધે આપણા જીવનમાં નાખુશી આવે છે. તો એકદમ સાચી વાત છે. પછી કહે છે, અ હાયર લેવલ ઓફ હીલિંગ એમ્સ એટ પ્રિવેન્ટિંગ ડિસીઝ બિફોર ધે મેનિફેસ્ટ. મેનિફેસ્ટ એટલે ઉદ્ભવવું. આપણને આયુર્વેદની વાત કરે છે, અને એ આયુર્વેદમાં આપણને જે પ્રકારની સારવાર મળે છે, એ પ્રકારની સારવારમાં આપણને કહે છે a higher level of healing aims at preventing disease before they manifest. એટલે કે જે પણ કોઈ આપણને રોગ થયો છે, એ રોગ ઉદ્ભવે એ પહેલા જ એને નાશ કરવામાં આવે છે. તો આ એકદમ સાચી વાત છે. હેલ્થ ઇઝ નોટ અ મેટર ઓફ કન્ટિન્યુઅલ એડજસ્ટમેન્ટ. તમને કદાચ યાદ હોય તો તમે જે પાઠ શીખેલા છો, એ પાઠમાં તમને આપેલું છે હેલ્થ ઇઝ અ મેટર ઓફ કન્ટિન્યુઅલ એડજસ્ટમેન્ટ, પણ અહીંયા આપેલું છે નોટ, બરોબર. આનું ઉદાહરણ હવે તમે સમજો, હેલ્થ ઇઝ નોટ અ મેટર ઓફ કન્ટિન્યુઅલ એડજસ્ટમેન્ટ. તો આવું વિધાન કેવું કહેવાય? ખોટું કહેવાય. કારણ કે હેલ્થ ઇઝ અ મેટર ઓફ કન્ટિન્યુઅલ એડજસ્ટમેન્ટ. તમારા પાઠમાં તમને કદાચ ખ્યાલ હશે કે તમને પેલું નાવડીનું ઉદાહરણ આપેલું, કે કોઈક શીપ હોય તો એ શીપ કેવી વસ્તુ છે? તો કે તમે જ્યારે સમુદ્રમાં એ શીપ લઈને જતા હોય, ત્યારે તમારે દિશા માટે એને ચોક્કસ નિયંત્રણ કરવું જરૂરી છે, એને તમારી ચોક્કસ દિશા બતાવવી જરૂરી છે, ત્યારે તમે એ દિશા તરફ જઈ શકો. આવું એક ઉદાહરણ આપણા હેલ્થને લઈને એમાં આપેલું છે. આગળ, અવર અવેરનેસ ઇઝ ધ ઓનલી થિંગ વી કેન ટેક વિથ અસ અન્ટિલ વી ડાય. તો એકદમ સાચી વાત છે. આપણને આયુર્વેદ વાળા પાઠમાં, માઇન્ડ, બોડી એન્ડ મેડિસિન વાળા પાઠમાં એવું કીધેલું છે, ચોથા નંબરની જે લેવલ ઓફ આયુર્વેદિક હિલિંગ છે, એમાં આપણને વાત કરેલી છે કે અવર અવેરનેસ ઇઝ ધ ઓનલી થિંગ વી કેન ટેક વિથ અસ અન્ટિલ વી ડાય. એકદમ સાચી વાત છે. The ultimate goal of Ayurveda, which aims at releasing us from all sorrow and suffering. આ પાઠમાં સૌથી છેલ્લે તમને ચોપડીમાં આપેલું છે કે શું કહે છે? The ultimate goal of Ayurveda. આયુર્વેદનો સૌથી મહત્વનો ગોલ કયો છે? તો કે which aims at releasing us from sorrow and suffering. સોરો એટલે દુઃખ, યાતના,
સફરિંગ એટલે એ પણ દુઃખ, યાતના. તો કહેવાનો મતલબ કે આ વિધાન કેવું છે? એકદમ સાચું વિધાન છે. આગળ પોએમ માંથી પૂછેલા છે, ધ પોએટ્સ ફાધર હેડ પ્લાન્ટેડ ધ ટ્રી. તો ખોટી વાત છે. પોએટ્સ ફાધર નહીં, પોએટ્સ ફોર ફાધર. બરોબર છે, તો એ સાચું કહેવાય. ધ ટ્રી વોઝ વેરી યંગ એન્ડ ફેમિલિયર. ફેમિલિયર તો ખરું, પણ યંગ હતું નહીં. યંગ નહોતું, કેવું હતું? વેરી ઓલ્ડ હતું. એટલા માટે આ વિધાન કેવું છે? ખોટું છે. એના પછી ધ પોએટ સિસ્ટર પ્લેડ અંડર ધ ટ્રી. સાચી વાત છે. પોએટ સિસ્ટર પ્લેડ અંડર ધ ટ્રી. આપણે પોએમમાં શીખેલા છે કે પોએટ આપણને કહે છે કે આ ઝાડની નીચે મારી બહેનોને મેં રમાડી છે, અથવા એમની સાથે હું રમેલો છું. બરોબર. અને છેલ્લું, ધ ટ્રી વોઝ ગ્રેટફુલ ટુ ધ પોએટ ફોર યુઝિંગ ઇટ સેડ. તો એકદમ સાચી વાત છે. ટ્રી વોઝ ગ્રેટફુલ, બરોબર, ફોર ટુ ધ પોએટ ફોર યુઝિંગ ઇટ સેડ. કારણ કે ટ્રી અત્યારે આભારી શા માટે છે? કારણ એનું એ છે કારણ કે જ્યારે કવિ નાના હતા ત્યારે એ ઝાડ નીચે, એના છાયડા નીચે રમતા હતા. બરોબર. તો કેટલાક આવા પ્રકારના ટ્રુ ફોલ્સ તમને આવનારી પરીક્ષા ત્રીજી એકમ કસોટીમાં પૂછાવાની સંભાવના છે. બરોબર. ચાલો આગળ જોઈએ. નિયરેસ્ટ વર્ડ જોઈએ. નિયરેસ્ટ વર્ડ કેવા આવશે? તો કે સેલ્ડમ. સેલ્ડમ એટલે, સેલ્ડમ નો મતલબ થાય ભાગ્યે, તો ભાગ્ય નો મતલબ થાય રેરલી. સ્ટ્રેન. સ્ટ્રેન નો મતલબ શું? તો સ્ટ્રેન એટલે તણાવ, અને તણાવ એટલે શું થાય? તો કે સ્ટ્રેસ. પ્રોલોંગ. પ્રોલોંગ નો મતલબ થાય લંબાવવું. લંબાવવું. પ્રોલોંગ એટલે શું? તો કે લંબાવવું. તો લંબાવવું એટલે એક્સટેન્ડ. ડિક્લાઇન. ડિક્લાઇન એટલે નાશ પામવું, નબળું પડવું. હવે નબળું પડવું તો શું આવે? તો કે વીકનિંગ. સ્પેર. બરોબર. સ્પેર, છોડી દેવું. આ પોએમમાં આવે છે. સ્પેર એટલે શું? તો કે છોડી દેવું. અને છોડી દેવું એટલે શું? તો કે નોટ ટુ હાર્મ. પોએમમાં આપણે શીખેલા છે ને, વુડમેન સ્પેર ધેટ ટ્રી. એમાં આપણે આ શીખેલા છે. શેલ્ટર. માઇન્ડ બોડી મેડિસિનમાં આવે છે. શેલ્ટર. શેલ્ટર એટલે આશરો. આશરો એટલે પ્રોટેક્ટ. રહેવા માટે આપણને ઘર આપે છે. બરોબર. ભોજન, ખાવા માટે ભોજન આપે છે, પીવા માટે પાણી આપે છે. આ બધી વસ્તુ આપણે ચર્ચા કરેલી છે. ફોરબિયર. ફોરબિયર એટલે નિયંત્રણ રાખવું. નિયંત્રણ રાખવું એટલે કંટ્રોલ. ગસિંગ. ગસિંગ એટલે ઉભરાવવું. ઉભરાવવું એટલે ઓવરફ્લોઈંગ. વિટાલિટી. વિટાલિટી એટલે તાકાત, શક્તિ, એનર્જી. તો અહીંયા એનર્જી એનો મિનિંગ આપેલો છે. બરોબર છે. તો આવા પ્રકારના કેટલાક નિયરેસ્ટ વર્ડ એ તમને આવનારી એકમ કસોટીમાં પૂછાશે. કેટલા પૂછાશે? તો કે કોઈ પણ 2 પૂછાશે. ક્લિયર? ચાલો હવે આગળ તરફ આપણે જઈએ છે. હવે સમજો, તમને પૂછેલા છે ફંક્શન. ફંક્શન માટેના વિડીયો આપણે ઘણા બધા બનાવેલા છે વિદ્યાર્થી મિત્રો, આપણી ચેનલ ઉપર છે. બરોબર. જેની હિન્ટ હું અહીંયા તમને આપતો જઈશ, પરંતુ ચેનલ ઉપર જઈને એ પ્રકારના વિડીયો તમે જોઈ શકો છો. ચલો પહેલું ફંક્શન છે. અમિત કહે છે why did she work so fast? અનુ કહે છે she worked hard. એક્સપ્રેસિંગ પર્પસ. પર્પસ શોધવાનું છે, તો બીકોઝ એ પર્પસમાં ન આવે. બરોબર. સો ધેટ એ પર્પસમાં આવે. તો કે હા, સો ધેટ એ પર્પસમાં આવે. બરોબર છે. ઇન ઓર્ડર ધેટ પર્પસમાં આવે. તો કે હા, ઇન ઓર્ડર ધેટ પણ પર્પસમાં આવે. she wanted to get promotion. ટુ પર્પસમાં આવે. તો કે આવે. આવે ટુ આવે. હવે જો અહીંયા આપણને અધૂરું વાક્ય આપેલું છે she worked hard. તો એનો મતલબ she worked hard પછી પાછું she તો આવે નહીં, એટલે એનો મતલબ કે આ જવાબ તો છે નહીં અને પહેલો જવાબ નથી. હવે સમજીએ. so that she can get promotion અને in order that she could get promotion. આ બંનેમાં ફરક શું છે? તો આગળનું વાક્ય જો કેવું છે? ભૂતકાળ. તો પાછળનું વાક્ય કેવું હોવું જોઈએ? ભૂતકાળનું જ હોવું જોઈએ. તો એનો મતલબ પાછળ could હોવું જરૂરી છે. તો અહીંયા જો તમને can આપેલું છે, એનો મતલબ આ જવાબ કેવો છે? ખોટો છે. સાચો જવાબ કઈ રીતે મળે છે આપણને? તો કે આ રીતે મળે છે. ઇન ઓર્ડર ધેટ. ઇન ઓર્ડર ધેટ પછી કરતા, અને કરતા પછી શું મૂકવાનું છે? could. કારણ કે આગળનું વાક્ય કેવું છે? તો કે ભૂતકાળમાં આપેલું છે. આ રીતે જવાબ શોધવાનો છે વિદ્યાર્થી મિત્રો. યાદ રાખજો, નોર્મલી ખાલી એકમ કસોટીના આ જવાબ, આ જવાબ, આ જવાબ એમ કરીને એકમ કસોટીનો વિડીયો જોશો નહીં. બરોબર. પ્રોપર આ રીતે સમજો કે કઈ રીતે આપણે જવાબ ઉપર પહોંચેલા છે. આગળ કે છે હાઉ કેન યોર ફાધર ડાન્સ સો નાઇસલી. તો રીમા કે છે હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ. હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ એટલે એક જ કીવર્ડ છે. યાદ રાખવાનો કયો? તો કે યુઝ ટુ અને એના પછી V1. તો જો અહીંયા છે યુઝ ટુ, એના પછી V1. અહીંયા આપેલું છે he loved નથી, he watched નથી, he learned નથી. જો યુઝ ટુ કોસામાં નથી આપેલું, ખાલી આ એક જ જવાબ એવો છે કે જેમાં યુઝ ટુ આપેલું છે, એટલે જવાબ આપણો સાચો છે. ચાલો એના પછી આગળ બીજું આપણને પૂછાય છે
તો કે ધ જજ સેઝ હાઉ હેવ યુ પ્રિપેર્ડ ધ પ્રોજેક્ટ, અને એક્સપ્રેસિંગ મેનર ઓફ એન એક્શન કીધું. મેનર ઓફ એન એક્શન જોજો, એઝ ઇફ તો સપોઝિશન માં આવે એટલે આનો જવાબ નથી. અહીંયા લાઈક આપેલું છે, અહીંયા એઝ આપેલું છે, બંને એઝ અને લાઈક બંને શેમાં વપરાય? તો કે મેનર ઓફ એન એક્શન માં વપરાય. અહીંયા જો એઝ માય ટીચર, હવે એઝ વાપરેલું છે પણ એઝ ની વાક્ય રચના કેવી આવે? એઝ પછી તમારે પાછળ કોઈ પણ ડઝ કે ડીડ મૂકેલું હોવું જોઈએ. અહીંયા એઝ માય ટીચર ડઝ લખેલું હોત તો કદાચ આ જવાબ સાચો થાત, પણ અત્યારે આપેલું નથી, ડઝ આપેલું નથી, એટલે આ જવાબ કેવો છે? બિલકુલ ખોટો છે. અહીંયા બે જવાબ સાચા છે. જો લાઈક માય ટીચર પણ સાચો જવાબ છે, અને એઝ માય ટીચર હેઝ ઇન્ટ્રોડ્યુસ્ડ આઈ હેવ પ્રિપેર્ડ ધ પ્રોજેક્ટ એઝ માય ટીચર હેઝ ઇન્સ્ટ્રક્ટેડ, તો બંને જવાબ કેવા છે? બિલકુલ સાચા છે. તમને કદાચ આ જ ફંક્શન જો પરીક્ષામાં પૂછાય તો યાદ રાખજો, બંને જવાબ એના કેવા છે? એકદમ સાચા છે. આગળ અરુણ કે છે યુ લુક વેરી વીક, એક્સપ્રેસિંગ કમ્પેરિઝન આપણે શીખી લીધેલું છે. અહીંયા વિપા કે છે નો. હવે જો અહીંયા આઈ એમ વેરી સ્ટ્રોંગ, કોઈ ફંક્શન જ નથી. માય બોડી ઇઝ વેરી સ્ટ્રોંગર આપી દીધું, ઈઆર આપી દીધું, પણ ઈઆર પછી ધેન આપેલું નથી, એનો મતલબ આ જવાબ પણ નથી. જો અહીંયા આપેલું છે આઈ એમ સ્ટ્રોંગર ધેન, ઈઆર ધેન, એટલે જવાબ આ સાચો. અહીંયા પણ કોઈ ફંક્શન નથી, એનો મતલબ જવાબ કયો સાચો છે? સી જવાબ સાચો છે, જેમાં કમ્પેરિઝન આપેલી છે. ક્લિયર? ચાલો આગળ જોઈએ. બીજા કેવા પ્રકારના ફંક્શન પૂછાય છે? તમને પૂછેલું છે એક્સપ્રેસિંગ રિઝલ્ટ. હાઉ ડીડ સી અચીવ ધ રિવોર્ડ? તો મિસ્ટર પટેલ કહે છે જો બીકોઝ એ રીઝનમાં આવે, રિઝલ્ટમાં નહીં. સી પરફોર્મ્ડ સો અને ધેટ, તો સો અને ધેટ એ રિઝલ્ટમાં આવી શકે. સિન્સ એ શેમાં આવે? તો કે સિન્સ એ રીઝનમાં આવે. સી પરફોર્મ્ડ નાઇસલી બટ તો શેમાં આવે? કોન્ટ્રાસ્ટમાં આવે. તો આપણી પાસે એક જ જવાબ વધ્યો, જો સો અને ધેટ. સો ધેટ એક સાથે આવે ત્યારે શું બને? રિઝલ્ટ બને. યાદ રાખજો, સો ધેટ એક સાથે આવે છે તો એ પર્પસ છે, પણ સો અને વચ્ચે એડજેક્ટિવ મૂકીને ધેટ આવે તો એ શું છે? તો કે રિઝલ્ટ છે. તમે જુઓ અહીંયા સો અને ધેટ વચ્ચે એડજેક્ટિવ કયું મૂકેલું છે? વેલ. એટલા માટે સાચો આન્સર કયો છે? બી. આગળ નૈના કે છે હીર લુક્સ વેરી સેડ, તો દિયા કે છે એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ. હવે અગેન સિન્સ એ શેમાં આવે? રીઝનમાં આવે. ઇનસ્પાઇટ ઓફ એ કોન્ટ્રાસ્ટમાં આવે છે. બીકોઝ એ પણ રીઝનમાં આવે. સી ડીડ નોટ ગેટ સિલેક્શન, તો આ તો કોઈ ફંક્શન જ નથી. તો તમે જો ઇનસ્પાઇટ ઓફ વાળું વાક્ય એક જ છે, એનો મતલબ કોન્ટ્રાસ્ટનો જવાબ કેટલો આવે? એક. આ બધું કઈ રીતે યાદ રાખી શકશો? તો ફક્ત અને ફક્ત કીવર્ડ યાદ રાખવાના છે. બરોબર છે? આના ઉપર કેટલા ઈઝી વિડીયો આપણે બનાવેલા છે, તમે ચેનલ ઉપર જઈને જોઈ શકો છો. ફંક્શનના દરેકે દરેક વિડીયો. બરોબર છે? જો આપણે બહુ બધા ફંક્શનના વિડીયો બનાવેલા છે, જેમાંના કેટલાક અહીંયા આપેલા છે. ચોઇસ છે, એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ છે, શોઈંગ કોન્ટ્રાસ્ટ છે, શોઈંગ કમ્પેરિઝન છે. આવા ઘણા બધા વિડીયોઝ આપણી ચેનલ ઉપર અવેલેબલ છે. બરોબર છે? તો આ વિડીયોને જોઈને તમે એકદમ આરામથી તમારો કન્સેપ્ટને ક્લિયર કરી શકો છો. હજુ સુધી આ વિડીયો ન જોયા હોય તો એકવાર ચેનલ ઉપર ફરીવાર જજો અને આ ચેનલ ઉપર જઈ અને આ વિડીયોને જોઈ લેજો, જેથી કરીને તમારો કન્સેપ્ટ જે રીતે હું અહીંયા સમજાવું છું એ જ મુજબનો કન્સેપ્ટ તમને ત્યાં જોવા મળશે. ક્લિયર? ચાલો આગળ તમારા આગળના જો તમને કહે છે સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ક્વેશ્ચન ટુ ગેટ અંડરલાઇન વર્ડ ફ્રેઝ એઝ ધેર આન્સર. કોઈ પણ એક પૂછાશે, પણ એક પણ બહુ મહત્વનું છે. સિલેક્ટ ધ ક્વેશ્ચન છે. હવે એ સિલેક્ટ ધ ક્વેશ્ચન ને કઈ રીતે જવાબ આપવાના છે સમજીએ. અરુણિમા સિન્હા વોઝ અ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર. નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર કેવી છે? તો અહીંયા જો આપણને કહે છે વોટ વોઝ અરુણિમા સિન્હા, જવાબ આ સાચો છે. વોટ વોઝ અરુણિમા સિન્હા, પણ જવાબ કઈ રીતે આવ્યો એ ખાસ મહત્વનું છે. તમે જુઓ છો અહીંયા વોઝ, એનો મતલબ અહીંયા તમને હેલ્પિંગ વર્બ આપેલું છે, એનો મતલબ કે જવાબમાં વોઝ હોવું જરૂરી છે. હવે એ જોઈ લઈએ કે અહીંયા પણ વોઝ છે, અહીંયા પણ વોઝ છે, અહીંયા પણ વોઝ છે અને અહીંયા પણ વોઝ છે. તો હવે શું કરીએ? તો હવે એ જોવાનું છે અરુણિમા સિન્હા વોઝ અ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર. અંડરલાઈન કરેલો જવાબ છે. તો અરુણિમા સિન્હા શું છે? તો શું છે માટે શું પૂછાય? તો વોટ પૂછાય. તો જવાબ જો અહીંયા કીધું વોટ વોઝ અરુણિમા સિન્હા, તો મળી ગયો જવાબ. તો કે અરુણિમા સિન્હા વોઝ અ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર. આ રીતે આપણે જવાબ શોધવાનો. બીજું જોઈએ
The top was 20/20 ice table. Again was અહીંયા આપેલો છે, અહીંયા was છે, અહીંયા was છે, અહીંયા was છે, અહીંયા was છે. હવે આપણે એ જાણવાનું છે કે the top was 20/20 ice table. હવે અહીંયા સિમ્પલ જો how was the table? ટેબલ કેવું હતું? સારું હતું, ખરાબ હતું? how થી તો એવું મળે. how was the top? તો ટેબલ ક્યાં ગયું? ટેબલ અંડરલાઈન કરેલું નથી તો એનો મતલબ અહીંયા હોવું જોઈએ. હજુ અહીંયા કે છે what was the size of the top ice table? તો જો ટોપ આઈસ ટેબલ ની સાઈઝ શું હતી? તો 20/20. એટલે જવાબ કયો મળી ગયો? આ રીતે જવાબ શોધવાનો. આગળ બીજા કેટલાક પૂછેલા છે તમને. The mother instinct of protecting her young ones is very strong. અહીંયા is આવ્યું એનો મતલબ જવાબમાં is હોવું જોઈએ. જો અહીંયા આપેલું છે બધામાં is. આ તો નસીબ છે તમારા ચારે ચારમાં is છે. ક્યારેક ક્યારેક એવું આવે કે is ન પણ આપેલું હોય, was આપેલું હોય, do આપેલું હોય, does આપેલું હોય, તો એ જવાબમાં આવશે નહીં. તો the mother instinct of protecting her young one is very strong. કેવો હતો? તો કેવા માટે how. તો how is સાથે જવાબ આવે C. ક્લિયર? આગળ પ્રણવ મિસ્ત્રી has completed his graduation from નિરમા યુનિવર્સિટી. નિરમા યુનિવર્સિટી એક જગ્યા કહેવાય, તો જગ્યા માટે વપરાય where. તો where વાળા કેટલા? એક આ અને એક આ, બરોબર. પણ અહીંયા જો સવાલમાં has છે, અહીંયા where સાથે has અને where સાથે is. અહીંયા આપેલું છે has, તો is વાળો જવાબ આવશે નહીં. આપણે કોના વાળો જવાબ લેવાનો? has વાળો જવાબ લેવાનો. એટલે એકદમ ઈઝી પડી જાય. ક્લિયર છે? આગળ વધીએ. એના પછી તમને પૂછાશે we should develop the habit of positive thinking. શું કેવી હેબિટ પાડવી જોઈએ? તો what should we develop? તો કે the habit of positive thinking. તો should છે, જવાબમાં should છે, એકદમ સાચી વાત છે. આગળ this reputed school was established in 1968. 1968 સમય છે એટલે when આવવું જોઈએ. હવે અહીંયા જો આ બધામાં તમને હેલ્પિંગ વર્બ આપેલું હતું, અહીંયા કોઈ હેલ્પિંગ વર્બ નથી. તો વર્બ આપેલું છે. કયું? V2 વર્બ આપેલું હોય એટલે જવાબમાં did plus V1 આવે. જવાબમાં શું આવે? did plus V1. તો જો અહીંયા સિમ્પલ કે છે this reputed school was established in 1968. આ સિમ્પલ કહી દીધું. હવે અહીંયા જો તમને અહીંયા did plus V1 ની જરૂર નહીં પડે. કેમ નહીં પડે? કારણ કે અહીંયા was આપેલું છે, આપણે એ જોવાનું રહી ગયું. અહીંયા was છે તો was આપેલું છે, તો when સાથે was આપેલું જ છે, તો આ જવાબ સિમ્પલ સાચો છે. પણ જો કદાચ તમને હેલ્પિંગ વર્બ ન આપેલું હોય તો તમારે વાક્યમાં V1 અથવા V2 શોધવાનું. જો V1 હોય તો do અને does થી જવાબ આવે અને V2 હોય તો did થી જવાબ આવે. ક્લિયર છે? ચાલો આગળ જોઈએ. ઓકે, હવે સેક્શન બી ઉપર જઈએ. ક્યાં જઈએ? સેક્શન બી ઉપર. સૌથી પહેલા તમને કોઈ પણ બે ક્વેશ્ચનના આન્સર પૂછાશે. એટલે કહેવાનો મતલબ કોઈ પણ બે ક્વેશ્ચન તમને અહીંયા પૂછાશે. એટલે એક પેરેગ્રાફ તમને પૂછાશે અને એ જ પેરેગ્રાફ છે જે આપણે ઓલરેડી યુનિટમાં ભણી ચૂક્યા છે. ચોથો યુનિટ અને એક પોયમ, બે વસ્તુ તમને આવવાની છે. તો પહેલો સવાલ પૂછે છે, આ એક પેરેગ્રાફ છે, એમાં પહેલો સવાલ છે why should we understand our own nature and the nature of other. તો અહીંયા બેઠું આપેલું છે, જો we ought to understand our own nature and the nature of others for our own happiness and well-being in life. તો આ તમારો પહેલાનો જવાબ છે. સેકન્ડ, which are the factors that affect our health and happiness. એવા કયા બે ફેક્ટર્સ છે કે જે આપણા હેલ્થ, આપણા શરીર અને આપણી ખુશીને અસર કરે છે? તો અહીંયા જ છે, જો the shape and size, temperament and character of people have lot of variation that must affect our health and happiness. તો આ તમારા બીજા પ્રશ્નનો જવાબ છે. ક્લિયર છે? આગળ વધીએ. આના સિવાય કેવા પ્રકારનો પેરેગ્રાફ પૂછાશે? જો આ પેરેગ્રાફ છે અકોર્ડિંગ ટુ આયુર્વેદ વાળો. what does the ayurved say about physical disease? ફિઝિકલ ડિસીઝ વિશે આયુર્વેદ શું કહે છે? તો અકોર્ડિંગ ટુ અહીંયાથી બેઠું જ છે. According to Ayurveda, physical disease occur mainly owing to external factors like wrong diet or exposure to pathogens. આ કોનો જવાબ છે? તો કે પહેલાનો જવાબ છે. What are the internal factors that arise the mental disease? એવા કયા internal factors છે કે જેનાથી તમને mental disease થવાની સંભાવના છે? Mental disease બેઠું આપેલું છે.
mental disease arise mainly from internal factors like long use of the senses and the increase of negative emotion. આ તમારા બીજા પ્રશ્નનો જવાબ યાદ રાખી લેજો. તમારે સિમ્પલ કઈ રીતે પ્રશ્નનો જવાબ શોધવાનો છે બેઠે બેઠું અહીંયા આપણને આપેલું છે. આગળ જોઈએ. એના પછી આ એક પેરેગ્રાફ છે જેમાં પ્રશ્ન છે, હાઉ ડઝ સાયકોલોજીકલ ઇમ્બેલેન્સ ડિસ્ટર્બ અવર બોડી. કઈ રીતે સાયકોલોજીકલ ઇમ્બેલેન્સ, માનસિક તમારી જ્યારે સંતુલન ગુમાવો તમે ત્યારે બોડીને શું અસર થાય છે? તો અહીંયા કે છે હાઉ ડઝ ધ સાયકોલોજીકલ ઇમ્બેલેન્સ ડિસ્ટર્બ અવર બોડી. અહીંયા જવાબ છે જોજો, લોનલીનેસ, નોટ બીઇંગ લવ્ડ ઓર અપ્રિશિએટેડ, એંગર, સ્ટ્રેસ ઓર એન્ઝાઇટી. આટલી વસ્તુ છે સિમ્પલ. હવે બીજો ક્વેશ્ચન જોઈ લઈએ, વોટ કેન લીડ ટુ ધ વીકનિંગ ઓફ અવર ફિઝિકલ એનર્જી. કઈ કઈ વસ્તુ છે કે જે આપણી વોટ કેન લીડ ટુ ધ વીકનિંગ ઓફ અવર, વીકનિંગ એટલે આગળ જોયું આપણે નબળું પાડવું, વોટ કેન લીડ ટુ ધ વીકનિંગ ઓફ અવર ફિઝિકલ એનર્જી. આપણી ફિઝિકલ એનર્જીને કઈ કઈ વસ્તુ નબળી પાડે છે? તો કે લોનલીનેસ, નોટ બીઇંગ લવ્ડ ઓર અપ્રિશિએટેડ, એંગર, સ્ટ્રેસ, એન્ઝાઇટી, આ બધી. અને હાઉ ડઝ સાયકોલોજીકલ ઇમ્બેલેન્સ ડિસ્ટર્બ અવર બોડી? તો કે ઇટ કેન લીડ ટુ ધ વીકનિંગ ઓફ અવર ફિઝિકલ એનર્જી એન્ડ પ્રિવેન્ટ અસ ફ્રોમ ડુઇંગ વોટ વી રિયલી વોન્ટ ટુ ડુ. આ પહેલાનો જવાબ, આ બીજાનો જવાબ. ક્લિયર? ચાલો આગળ જોઈએ. આગળનો પેરેગ્રાફ, નેમ વેરિયસ લેવલ્સ ઓફ આયુર્વેદિક હિલિંગ. આયુર્વેદિક હિલિંગના 4 લેવલ. તો બેઠે બેઠું આયુર્વેદ recognizes 4 primary level of healing: disease treatment, disease prevention, life enhancement and awareness development. આ પહેલાનો જવાબ છે. મેન્શન ડિસીઝ ટ્રીટમેન્ટ. મેન્શન એટલે દર્શાવવું, ડિસીઝની ટ્રીટમેન્ટ કઈ રીતે થાય છે એ દર્શાવો. તો અહીંયાથી છે, ફોર મોસ્ટ ઓફ અસ મેડિકલ ટ્રીટમેન્ટ બિગિન્સ when we fall ill. It is a form of disease treatment, a response to the condition that has already occurred. It aims at fixing something already broken. આપણા પાઠમાં આપણે ડિટેલમાં સમજેલા છે આ વસ્તુ, એટલે તમારે પણ એ જો ન જોયો હોય તો આગળ હું તમને કહું છું એ તમારે જોઈ લેવાનું. સિમ્પલ છે. આગળ જોઈએ. જો આ પાઠ છે બરોબર, આવું તમને થંબનેલ જોવા મળશે, માઇન્ડ બોડી મેડિસિન, કે જેના ઉપર આપણે ડિટેલમાં આ દરેકે દરેક વસ્તુ સમજાવેલી છે. આવો એક પેરેગ્રાફ છે જેમાં કહે છે, વોટ ઇઝ ધ અલ્ટિમેટ ક્યોર ફોર ઓલ સાયકોલોજીકલ ડિસઓર્ડર. વોટ ઇઝ ધ અલ્ટિમેટ ક્યોર? અલ્ટિમેટ ક્યોર. અને એટ વોટ ડઝ ધ અલ્ટિમેટ ગોલ ઓફ આયુર્વેદ એમ? તો જો અહીંયા કહે છે વોટ ઇઝ ધ અલ્ટિમેટ ક્યોર, તો અહીંયા આપે છે ટ્રુ અવેરનેસ ઇઝ ધ અલ્ટિમેટ ક્યોર ફોર ઓલ સાયકોલોજીકલ ડિસઓર્ડર. એનો જવાબ આ એકનો જવાબ છે. અને એટ વોટ ડઝ ધ અલ્ટિમેટ ગોલ ઓફ આયુર્વેદ એમ? So this is the ultimate goal of Ayurveda, which aims at releasing us from sorrow and suffering. આ ટ્રુ ફોલ્સ માં આપણે જોઈ લીધું, બરોબર છે? એકદમ સાચી વસ્તુ છે આ. આગળ આના સિવાય કયો પેરેગ્રાફ છે? તો કે આના સિવાય તમને આવા પેરેગ્રાફ જોવા મળશે બીજા. જો એ પેરેગ્રાફ પૂરા. હવે કયા છે? આ સૌથી મહત્વના સપ્લિમેન્ટરી રીડરના જે પેરેગ્રાફ છે એ સપ્લિમેન્ટરી રીડરના પેરેગ્રાફ છે. તમે કોઈ જગ્યા ઉપર સપ્લિમેન્ટરી રીડર ભણતા નહીં હો, એના પેરેગ્રાફ આપણે અહીંયા લીધેલા છે. જો આવો એક પેરેગ્રાફ તમને પૂછાશે, વન્સ અપોન અ ટાઈમ ધેર લિવ્ડ અ ગ્રેટ મ્યુઝિશિયન ઇન ગ્રીસ. આવો એક પેરેગ્રાફ છે. અહીંયા કે છે વોટ વોઝ ઓર્ફિયસ. ઓર્ફિયસ કોણ છે? તો કે ઓર્ફિયસ વોઝ અ ગ્રેટ મ્યુઝિશિયન. ઓર્ફિયસ કોણ છે? તો કે ઓર્ફિયસ એક મહાન સંગીતકાર છે. આ પહેલાનો જવાબ છે. વાય ડીડ વાઇલ્ડ એનિમલ સ્ટોપ ધેર? વાઇલ્ડ એનિમલ શા માટે ત્યાં ઉભા રહે છે? તો આપણે વાઇલ્ડ એનિમલ શોધવાનું છે. જો when he played on his lyre, even wild animals stopped to listen his music. છે to listen his music. આ બીજાનો જવાબ. આ he ની જગ્યા ઉપર લખી દેવાનું સિમ્પલ Orpheus. When Orpheus played on his lyre, even wild animals stopped to listen to his music. Clear? Okay. હવે તમને એમ થતું હશે કે આ લાયર શું છે? તો તમે અહીંયા જુઓ, આ એક સંગીતનું ઇન્સ્ટ્રુમેન્ટ છે લાયર. આવા પ્રકારનું એક ઇન્સ્ટ્રુમેન્ટ આવે કે જે ઓર્ફિયસ વગાડતો હોય છે અને એ લાયરની અહીંયા વાત કરે છે. એવો જ એક બીજો પેરેગ્રાફ અહીંયા આપણને આપેલો છે એ જ પાઠમાંથી. હુ વોઝ ધ હસબન્ડ ઓફ યુરિડાઇસ? યુરિડાઇસ નો હસબન્ડ કોણ છે? તો કે યુરિડાઇસ નો હસબન્ડ છે ઓર્ફિયસ. કારણ કે પહેલી જ લાઈનમાં લખેલું છે ઓર્ફિયસ હેઝ અ બ્યુટીફુલ વાઇફ. બરોબર? ઓર્ફિયસ ની એક સુંદર પત્ની હતી. તો ઓબ્વિયસ છે ઓર્ફિયસ કોણ થવાનો? તો કે યુરિડાઇસ નો હસબન્ડ થવાનો. આગળ
નેમ ધ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ મેન્શન ઇન ધીસ ટેક્સ્ટ. આ ટેક્સ્ટમાં કયું મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ આપેલું છે? તો કે આ વાળું. આ કયું ઇન્સ્ટ્રુમેન્ટ છે? તો કે ઇન્સ્ટ્રુમેન્ટ છે લાયર. બરોબર છે. તો નેમ ધ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ મેન્શન ઇન ધ ટેક્સ્ટ. તો તમે જવાબ લખી શકો ધ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ મેન્શન ઇન ધ ટેક્સ્ટ ઇઝ લાયર. બરોબર. લાયર એટલે ખોટું નહીં. બરોબર. આપણે ખોટા માણસને પણ લાયર કહેતા હોય, પણ આ એક મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે લાયર. આગળ એના સિવાય વન્સ પેહોમ મેટ અ લેન્ડ બ્રોકર, આવો એક પેરેગ્રાફ છે. ધ લેન્ડ ઇઝ બાસ્કર્સ વોઝ, બાસ્કર્સ જગ્યા છે. ધ લેન્ડ ઇન બાસ્કર્સ વોઝ, બાસ્કરમાં જમીન કેવી હતી? તો જો અહીંયા કે છે ધ ફર્ટાઇલ એન્ડ ચીપ. ફર્ટાઇલ એટલે ફળદ્રુપ અને ચીપ એટલે સસ્તી. તો તમે એમ લખી શકો ધ લેન્ડ ઇન બાસ્કર્સ વોઝ ફર્ટાઇલ એન્ડ ચીપ. આગળ વોટ ડીડ ધ લેન્ડ બ્રોકર ટેલ ફેહોમ, લેન્ડ બ્રોકરે ફેહોમને શું કીધું? તો અહીંયા આ હીની જગ્યા પર લખવાનું લેન્ડ બ્રોકર. ધ લેન્ડ બ્રોકર ઓલસો કાઢી નાખવાનું. ધ લેન્ડ બ્રોકર સેડ ધેટ ફેહોમ કુડ હેવ અ લોટ ઓફ લેન્ડ જસ્ટ ફોર few hundred rubles if he was clever. એટલે આ બીજાનો જવાબ. રૂબલ્સ જેવા આપણા ભારતમાં પૈસા ચાલે, બરોબર, ચલણ કયું? તો કે રૂપીઝ. એવું ત્યાંનું ચલણ છે રૂબલ્સ. રૂબલ્સ એટલે પણ પૈસા જ થાય. આગળ જોઈએ યુધિષ્ઠિર વાળો એક પેરેગ્રાફ છે, એમાં આપણને આપેલું છે નેમ ધ જ્વેલ્સ મેન્શન ઇન ધીસ ટેક્સ્ટ. આ પાઠમાં એટલે કે આ ટેક્સ્ટમાં તમને જ્વેલ્સ, હીરા, મોતી, માણેક એવી કઈ વસ્તુ આપેલી છે? તો બે વસ્તુ છે, જો એક પર્લ અને એક છે જેમ્સ. તો આ બંને વસ્તુ એ આનો જવાબ છે. ક્લિયર? આગળ કહે છે હાઉ વોઝ દુર્યોધન્સ રિએક્શન વાઇલ પ્લેઇંગ ધ ગેમ્બલિંગ મેચ. મહાભારત તમે જોયું હશે, મહાભારતનો કિસ્સો યાદ હોય તો તમને આ ખ્યાલ આવી જાય. હાઉ વોઝ ધ દુર્યોધન્સ રિએક્શન, દુર્યોધનનું રિએક્શન કેવું હતું? તો કે હી વોઝ એંગર. જો અહીંયા લખે છે દુર્યોધના આન્સર્ડ વિથ એંગર. તો દુર્યોધન્સ રિએક્શન વાઇલ પ્લેઇંગ ધ ગેમ્બલિંગ મેચ, તો કેવું? તો કે એંગર. તો દુર્યોધન વોઝ એંગર, અથવા તો તમે એમ લખી શકો કે દુર્યોધન ઇઝ ઇન એંગર, વોઝ ઇન એંગર વાઇલ પ્લેઇંગ ધ ગેમ્બલિંગ મેચ. આવો તમે જવાબ લખી શકો. આગળ આના સિવાય શું છે? ઓકે, સેક્શન સી પોયમના ક્વેશ્ચન આન્સર. અને આ પોયમ વુડમેન સ્પેર ધેટ ટ્રી એનો આપણે વિડીયો બનાવેલો છે, તમે ન જોયો હોય તો જોઈ શકો છો. સરસ મજાના એક્સપ્લેનેશન સાથે આપણે આ વિડીયો બનાવેલો છે. બરોબર. ચાલો, why did the poet protect the tree? કેમ પોએટ એ ઝાડને બચાવી રહ્યા છે? તો કે the poet protected the tree because in youth it sheltered me. In youth it sheltered me. મીની જગ્યા પર કરવાનું him, કારણ કે લેખક છે પુરુષ. બરાબર. તો why did the poet protect the tree? તો did ને કાઢી નાખવાનું. જવાબ કઈ રીતે બને? ધ પોએટ, હવે ડીડ ને કાઢે એટલે પ્રોટેક્ટ ને શું લાગે? ઈડી. ધ પોએટ પ્રોટેક્ટેડ ધ ટ્રી બીકોઝ ઇન યુથ ઇટ શેલ્ટર્ડ હિમ. આ એનો જવાબ. ફાઇન્ડ આઉટ ધ રાઇમિંગ પેર્સ ફ્રોમ ધ સ્ટેન્જા. રાઇમિંગ, રાઇમિંગ એટલે કેવા? તો કે પાછળ સરખા આવે એવા. તો કે ટ્રી અને મી, બાવ અને નાવ. તો તમે લખી શકો ટ્રી અને મી અને બીજો બાવ અને નાવ. બરોબર છે. તો આ તમારા રાઇમિંગ વર્ડ છે. આગળ જોઈએ એના સિવાય શું છે? બીજો સ્ટેન્જા આપેલો છે હુ પ્લાન્ટેડ ધેટ ટ્રી. તો કે માય ફોર ફાધર. જો ટ્રુ ફોલ્સ માં હતું હુ પ્લાન્ટેડ ધેટ ટ્રી, તો કે માય ફોર ફાધર. માય નહીં લખવાનું, આપણે લખવાનું ધ પોએટ્સ. ધ પોએટ્સ ફોર ફાધર. ધ પોએટ્સ ફોર ફાધર પ્લાન્ટેડ ધેટ ટ્રી. બરોબર ને? આગળ There woodman let it stand. What does this line suggest? હવે આવો જ્યારે પ્રશ્ન પૂછાય ને ત્યારે યાદ રાખવાનું કે આનો મતલબ કે આ પેરેગ્રાફમાં એનો જવાબ નથી. તમારે જાતે લખવાનો છે. તમે પોએમમાં શું સમજ્યા છો એ લખવાનો છે. There woodman let it stand. જો અહીંયા આપેલું છે આપણને કે There woodman let it stand, એનો મતલબ શું? What does this line suggest? આ કહેવાનો મતલબ શું છે? તો તમારે અંગ્રેજીમાં લખવું પડશે. તો તમારે લખવાનું There woodman let it stand. What does this line suggest? તો કે this line suggests that the poet requested the woodman not to cut the tree. તમારા પોએમની શરૂઆતમાં પણ આપેલું છે આવું
the poet requested the woodman not to cut the tree. Let them stand there. એટલે કે એ ઝાડને તું ત્યાં જ રહેવા દે. આવું તમારે લખવાનું છે. ક્લિયર? આગળ બીજો એક સ્ટેન્જા આપેલો છે. What did a poet request to the woodman? પોએટે વુડમેન ને કઈ રિક્વેસ્ટ કરી? તો આ જ રિક્વેસ્ટ કરી, forgive this foolish tear but let that old oak stand. શું કહેવાય? What did the poet request to the woodman? તો did નીકળી જાય. A poet requested to the woodman to forgive this foolish tear but let that old oak stand. આગળ name the tree mentioned in the stanza. આ પેરેગ્રાફમાં એટલે કે આ સ્ટેન્જામાં કયા ઝાડની વાત કરેલી છે? તો આપણને ખબર છે ઓક ટ્રીની વાત કરેલી છે. શેની? ઓકનું ઝાડ. બરાબર, ઓકનું ઝાડ જે હર્યું ભર્યું આવે એની વાત કરેલી છે. ક્લિયર ને? ચાલો આગળ જોઈએ. આના સિવાય શું છે? ઓકે, સૌથી મહત્વનું ગ્રામર. અને ગ્રામર માટે આપણે ઢગલોબંધ વિડીયો બનાવેલા છે. ક્લિયર છે? તો તમે જોઈ શકશો એને. ડુ એસ ડિરેક્ટેડ તમને પૂછાય છે. જવાબ કઈ રીતે લખશો? સોહમ વિઝિટેડ ધ હિમાલયા મોલ યસ્ટરડે, અને અહીંયા કીધું હિમાલયા મોલ વોઝ. એક્ટિવ પેસિવ છે. એક્ટિવ પેસિવ કઈ રીતે કરશો? તો સૌથી પહેલા સોહમ સબ્જેક્ટ છે. સોહમ શું છે? સબ્જેક્ટ છે. હવે એ સબ્જેક્ટ છે તો આપણે એને શું કરીશું? એને સબ્જેક્ટ વર્બ અને ઓબ્જેક્ટની રીતે આઈડેન્ટિફાઈ કરવાનો પ્રયત્ન કરીએ. વિઝિટેડ V2, the Himalaya Mall object અને yesterday other word. સિમ્પલ આ જ રીતે જવાનું. સબ્જેક્ટ વર્બ અને ઓબ્જેક્ટ. ક્લિયર છે? હવે સબ્જેક્ટ વર્બ અને ઓબ્જેક્ટ આપણને આપી દીધું છે. તો સબ્જેક્ટ વર્બ અને ઓબ્જેક્ટ આપણને આપી દીધું હોય ત્યારે આપણે શું કરીશું? તો કે સૌથી પહેલી વસ્તુ આપણે શું ધ્યાનમાં રાખવાની? તો કે જો અહીંયા આપેલું છે ધ હિમાલયા ટ્રી વોઝ, સોરી ધ હિમાલયા મોલ વોઝ, આવું આપેલું છે. તો જવાબમાં લખીએ ધ હિમાલયા મોલ વોઝ. હવે શું લખીશું? હવે સોહમ વિઝિટેડ ધ હિમાલયા મોલ યસ્ટરડે, આટલું આપી દીધું. સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ અધર વર્ડ. તો શું કરવાનું? ઓબ્જેક્ટને આગળ લેવાનું. તો લઈ લીધું ધ હિમાલયા મોલ. હવે V2 છે તો વોઝ પ્લસ V3 મૂકીએ તો વિઝિટેડ. ધ હિમાલયા મોલ વોઝ વિઝિટેડ બાય સોહમ. યસ્ટરડે નો યસ્ટરડે મૂકી દઈશું એટલે આપણો જવાબ પહેલો બની ગયો. બીજું, he bought a new pair of shoes. he શું છે? સબ્જેક્ટ. bought V2, a pair of new shoes ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટને આગળ લેવાનું. તો a new pair of shoes, a new pair of shoes. બરોબર, a new pair. o આવી ગયો એટલે એક વચન. અહીંયા મૂકીશું was. a new pair of shoes was. bought નું V3 bought. a new pair of shoes was bought by he. જ્યારે પાછળ આવે ત્યારે શું થાય? તો કે him થાય. આગળ he gifted, he subject, gifted V2, it object અને to his friend other word. તો કોને આગળ લઈશું? તો કે it ને આગળ લઈશું. તો it આગળ લીધું. V2 gifted આપેલું છે તો it was gifted. it was gifted by કરીને શું મૂકીશું? he પાછળ આવે તો him. it was gifted by him. કોને? તો કે to his friend. આ એનો જવાબ થશે. ક્લિયર છે? તો આ મુજબનો તમારે જવાબ બનાવવાનો છે. જોઈ લેજો. ક્લિયર છે? આગળ શ્રુતિ ડઝ એવરીથિંગ સિન્સિયરલી, અને અહીંયા આપણને આપેલું છે શ્રુતિ ડીડ. કહેવાનો મતલબ આટલું જ ચેન્જ કરવાનું. ચેન્જ ધ ટેન્સ છે અને યાદ રાખજો ચેન્જ ધ ટેન્સમાં એક વાક્યમાં એક જ ચેન્જ આવે. ટોપ સિક્રેટ, કોઈને નહીં કહેવાનું. તમે વિડીયો જુઓ છો ઇટ મીન્સ તમને આ વસ્તુ ખબર પડી. શું? તો કે ચેન્જ ધ ટેન્સ કરતા હોય ત્યારે એક વાક્યમાં એક જ ચેન્જ આવે. અહીંયા મારો ચેન્જ થઈ ગયો. ડઝ નું શું કરી દીધું? તો કે ડીડ. બીજું કંઈ નહીં ચેન્જ કરવાનું. ડઝ સી ડુ હર ડ્યુટી સિરિયસલી, અગેન ડઝ આવ્યું તો શું મૂકી દેવાનું? ડીડ. ડીડ સી ડુ હર ડ્યુટી સિરિયસલી? યસ સી ડઝ. ડઝ નું શું કરવાનું? ડીડ. હવે જો બીકોઝ, હવે કનેક્ટર આવ્યું. કનેક્ટર પછી પાછો એક ચેન્જ આવે. તો જો સી વોન્ટ્સ, વોન્ટ્સ એ વર્બ છે તો એનું V2 શું કરીશું? વોન્ટેડ. ટુ રિગેન હર ફેમ, વિચ, અગેન વિચ આવી ગયું તો સી હેઝ, હેઝ નું શું કરીશું? હેડ. બરોબર છે? આનો વિડીયો આપણે ડિટેલમાં બનાવેલો છે.
એ વિડીયો તમને જોશો એટલે આ ખ્યાલ આવી જશે કઈ રીતે જવાબ બનાવવાનો છે. ખાલી આટલું જ ચેન્જ કરવાનું, ડઝ નો ડીડ, ડઝ નો ડીડ, ડઝ નો ડીડ, વોન્ટ્સ નો વોન્ટેડ અને હેઝ નો હેડ. જવાબ બની ગયો છે. ક્લિયર છે? આગળ જોઈએ. એના સિવાય બીજું શું છે? માય ફાધર ટોટ અ પોયમ યસ્ટરડે, અને ટોટ નું કરેલું છે ટીચીસ, V2 ભૂતકાળમાંથી વર્તમાન કાળ, આનું કર્યું ટીચીસ. બરોબર, એક ચેન્જ થઈ ગયો. હવે કઈ નહીં, માય ફાધર ટોટ અ પોયમ યસ્ટરડે, તો અહીંયા આપેલું છે માય ફાધર ટીચીસ. હવે વર્તમાન કાળ થયું તો યસ્ટરડે નું કરીશું ટુડે. બરોબર, નિયરેસ્ટ વર્ડ ચેન્જ કરવા પડે કારણ કે આ ભૂતકાળ છે. ટોટ એ ભૂતકાળ કહેવાય તો યસ્ટરડે ભૂતકાળની જ વાત થઈ હોય, ટીચીસ એ વર્તમાન કાળ કહેવાય એટલે આજની વાત થઈ હોય, પ્રેઝન્ટની વાત થઈ હોય એટલે ત્યાં શું કરવું પડે? ટુડે કરવું પડે. હી ટોટ, હી ટોટ, જો અહીંયા માય ફાધર એ પણ હી માં જ આવે તો અહીંયા પણ ટીચીસ. શું કરવાનું? ટીચીસ. હી ટીચીસ ઇટ ઇન્ટરેસ્ટિંગલી. હી વોઝ તો હી ઇઝ લવ્ડ બાય ઓલ ધ સ્ટુડન્ટ્સ. બની ગયો જવાબ આપણો. ટોટ નું કર્યું ટીચીસ, યસ્ટરડે નું ટુડે, ટોટ નું ટીચીસ અને વોઝ નું ઇઝ. આ તમારો જવાબ. આગળ, ધ ટીચર કેન ટીચ પેસિવ વોઇસ ટુ ધ સ્ટુડન્ટ્સ ઇઝીલી, અને અહીંયા આવ્યું પેસિવ વોઇસ કેન બી ટોટ. અગેન જોજો, ધ ટીચર સબ્જેક્ટ, કેન ટીચ V1 મોડલ ઓક્ઝિલરી કહેવાય, પેસિવ વોઇસ ઓબ્જેક્ટ અને ટુ પછીનું વાક્ય અધર વર્ડ. તો જવાબમાં શું મૂક્યું? ઓબ્જેક્ટ મૂક્યું પેસિવ વોઇસ કેન બી ટોટ બાય કરીને ધ ટીચર, બાય ધ ટીચર. કોને? તો કે ટુ ધ સ્ટુડન્ટ્સ. તો અહીંયા મૂકી દેવાનું ટુ ધ સ્ટુડન્ટ્સ ઇઝીલી. ક્લિયર છે? આગળ છે, ધ સ્ટુડન્ટ શુડ રિમેમ્બર સમ બેઝિક સિમ્પલ રૂલ્સ ઓફ ધ ટોપિક. ધ સ્ટુડન્ટ સબ્જેક્ટ, શુડ મોડલ ઓક્ઝિલરી, રિમેમ્બર V1, સમ બેઝિક સિમ્પલ રૂલ્સ ઓફ ધ ટોપિક ઓબ્જેક્ટ. તો તમારે આગળ શું લેવાનું? તો કે સમ બેઝિક સિમ્પલ રૂલ્સ ઓફ ધ ટોપિક. અહીંયા લઈ લઈએ સમ બેઝિક સિમ્પલ રૂલ્સ ઓફ ધ ટોપિક. ક્લિયર? હવે શુડ મૂકેલું છે તો શુડ પાછું મૂકી દઈશું. શુડ મોડલ ઓક્ઝિલરી આવ્યા એટલે શું મૂકવાનું? બી. હવે વર્બ કયું છે? રિમેમ્બર, તો રિમેમ્બર નું V3 શું થાય? રિમેમ્બર્ડ, ઈડી મૂકી દેવાનું. તો સમ બેઝિક સિમ્પલ રૂલ્સ ઓફ ધ ટોપિક શુડ બી રિમેમ્બર્ડ બાય કરીને શું મૂકીશું? બાય ધ સ્ટુડન્ટ્સ, બાય ધ સ્ટુડન્ટ્સ. છે હવે કઈ? તો જોઈ લઈએ. ધ સ્ટુડન્ટ શુડ રિમેમ્બર સમ બેઝિક રૂલ્સ ઓફ ધ ટોપિક. કમ્પ્લીટ થઈ ગયું. They understand the topic with regular self practice. They subject understand V1, the topic object. આના સિવાય the topic with regular self practice આખું લેવું હોય તો પણ વાંધો નથી, બટ આપણે આટલું લઈએ. the topic, જોજો ઓબ્જેક્ટમાં લઈએ the topic. હવે understand મૂકેલું છે એટલે V1 છે તો V1 હોય તો M is R plus V3. the topic અહીંયા આપણે મૂકીશું V1 છે એટલે અહીંયા આપણે મૂકીશું is, કારણ કે ટોપિક એક વચન છે. the topic is. understand નું કરીશું understood. V2 મૂકવાનું ને V3 મૂકવાનું, તો અહીંયા મૂકીશું understood. the topic is understood by, they નું મૂકીશું them, by them, with regular self practice. અહીંયા લખી દેવાનું with રેગ્યુલર સેલ્ફ પ્રેક્ટિસ, એટલે તમારો જવાબ. ક્લિયર છે? તો આ રીતે તમારે એક્ટિવમાંથી પેસિવમાં ચેન્જ કરવાનું, અને તમને ચેન્જ ધ ટેન્સ પૂછાય તો આ રીતે નોર્મલી એક વાક્યમાં એક ચેન્જ કરવાનો. ક્લિયર છે? જો એના આપણે ઘણા બધા વિડીયો બનાવેલા છે, પાર્ટ 1, પાર્ટ 2, પાર્ટ 3, પાર્ટ 4. આ ચેન્જ ધ ટેક્સ્ટ તમે જોશો આપણી ચેનલ ઉપર જઈને એટલે તમને આ મળશે કે જેમાં આપણે ચેન્જ ધ જેન્ડર, ચેન્જ ધ પર્સન, ચેન્જ ધ વોઇસ, ચેન્જ ધ ટેન્સ, એના બધા વિડીયો મૂકેલા છે અને એક કે એક એકદમ ડિટેલમાં છે. અને જે રીતે અહીંયા સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ એ જ રીતે તમને ત્યાં સમજાવેલું છે, જેથી કરીને તમારો કન્સેપ્ટ એકદમ ક્લિયર થાય. બરોબર? આગળ આના સિવાય બીજું શું પૂછાશે? તો કે આના સિવાય તમને પૂછાશે સેક્શન ડી માં ફંક્શન.
અગેન પાછા ફંક્શન પૂછાશે આ રીતે. અધૂરા ફંક્શન છે, જવાબ બનાવવાના છે. વેન આઈ વોઝ ઇન સ્કૂલ, તમને પૂછી લીધું યુઝ ટુ. આપણે જાણીએ છીએ યુઝ ટુ એટલે શું, તો કે શોઈંગ પાસ્ટ હેબિટ. તો વેન આઈ વોઝ ઇન સ્કૂલ આઈ યુઝ ટુ, શું કરતા હતા, તો યુઝ ટુ પછી V1, તો આઈ યુઝ ટુ પ્લે ચેસ. જવાબ બની ગયો, આઈ યુઝ ટુ પ્લે ચેસ. સોહમ ઇઝ સો ઇન્ટેલિજન્ટ આપેલું છે, શોઈંગ રિઝલ્ટ. શોઈંગ રિઝલ્ટમાં સો ધેટ યાદ આવી રીતે રાખવાનું. શું યાદ રાખવાનું, સો ધેટ, વચ્ચે એડજેક્ટિવ મૂકવાનું છે. તો સોહમ ઇઝ સો ઇન્ટેલિજન્ટ મૂકીએ, તો અહીંયા મૂકી દઈએ ઇન્ટેલિજન્ટ. સોહમ ઇઝ સો ઇન્ટેલિજન્ટ, પછી મૂકવાનું ધેટ. હવે આગળનું વાક્ય વર્તમાન કાળમાં છે એટલે પાછળ આપણે સબ્જેક્ટ મૂકવો પડશે કેન. સોહમ ઇઝ સો ઇન્ટેલિજન્ટ ધેટ હી કેન, શું કરી શકે, તો કે હી કેન પાસ ધ એક્ઝામ. સોહમ ઇઝ સો ઇન્ટેલિજન્ટ ધેટ હી કેન પાસ ધ એક્ઝામ. ચાર્મી વર્ક્સ, મેનેજર કે છે શોઈંગ મેનર. ચાર્મી વર્ક્સ એઝ, સિમ્પલ મૂકો, ચાર્મી વર્ક્સ એઝ મેનેજર. હવે જો આગળ વર્તમાન કાળ છે તો મેનેજર ડઝ કરી દો, થઈ ગયું. અને આવું ન કરવું હોય ને તો મેનરમાં લાઈક પણ આવે, તો ચાર્મી વર્ક્સ લાઈક મેનેજર. આ બની ગયો જવાબ, ચાર્મી વર્ક્સ લાઈક મેનેજર. સિમ્પલ. હવે આગળના જો ફંક્શનમાં આગળનું વાક્ય બ્લેન્ક છે, હી ઇઝ પનિશ્ડ, અને એઝ પૂછેલું છે. રીઝન, રીઝન એક એવું ફંક્શન છે જેમાં તમારે સિમ્પલ જેટલા પણ તમારા કીવર્ડ્સ છે એ બધા કીવર્ડ્સ ક્યાં મૂકવાના આવે, તો કે વાક્યની શરૂઆતમાં. બીકોઝ ઓફ, સિન્સ, એઝ, આ બધા ફંક્શન આવે, બરોબર. હવે એઝ હી ઇઝ પનિશ્ડ, અહીંયા કહી દીધું છે હી ઇઝ પનિશ્ડ. પનિશ્ડ એટલે શું, તો કે એને સજા કરવામાં આવી. સજા કેમ કરવામાં આવી, તો આપણે એમ લખીએ એઝ, અહીંયા નામ હી આપેલું છે એટલે હી જ મૂકવું પડશે. એઝ હી ઇઝ છે તો એઝ હી ઇઝ નોટ પંચ્યુઅલ, કોમા, હી ઇઝ પનિશ્ડ. પંચ્યુઅલ એટલે વ્યવસ્થિત, સમયસર આવનાર. તો જો અહીંયા કહે છે એઝ હી ઇઝ નોટ પંચ્યુઅલ હી ઇઝ પનિશ્ડ. એ પંચ્યુઅલ નહોતો એટલા માટે એને શું કરવામાં આવી, સજા કરવામાં આવી. તો પંચ્યુઅલ ન હોવાનું કારણ શું આવ્યું, પરિણામ શું આવ્યું, તો કે એને પનિશ કરવામાં આવ્યું. બરોબર છે. આગળ, અ પીકોક ઇઝ વન ઓફ ધ બ્યુટીફુલ, અને કમ્પેરિંગ, કમ્પેરિઝન કીધું છે. અ પીકોક ઇઝ વન ઓફ ધ પછી શું મુકાય, મોસ્ટ બ્યુટીફુલ, વન ઓફ ધ મોસ્ટ બ્યુટીફુલ બર્ડ. બરોબર ને, આવું જ લખીએ ને આપણે, પણ આ ખોટું છે. સાચું, પીકોક ઇઝ વન ઓફ ધ આવે એટલે પાછળ શું આવે, બહુવચન આવે. આ ડિટેલમાં સમજાવેલું છે. આપણું જે ફંક્શન છે આ કમ્પેરિઝન નામનું ફંક્શન છે, એ વિડીયો જોજો, તમને દરેકે દરેક વસ્તુ ડિટેલમાં સમજાવેલી છે. અને અહીંયા કઈ રીતે મોસ્ટ આવે અથવા તો ક્યાં EST મૂકવાનું એની એક સિમ્પલ ટ્રીક આપણે આપણા વિડીયોમાં બતાવેલી છે. ક્લિયર છે, એકદમ સિમ્પલ ટ્રીક છે. વિડીયો જોશો એટલે તમને તરત એમ ચણા મમરા ટાઈપ કહીએ ને આપણે, એકદમ સરસ મજાનો ઈઝી વેમાં શીખવી દીધેલું છે, એટલે તમે એ જોઈને જોઈ આવજો. આગળ, પૂર્વા કેમ ટુ મી, લર્ન છે શોઈંગ પર્પઝ. પર્પઝ નો મતલબ શું થાય, તો કે હેતુ. શા માટે પૂર્વા મારી પાસે આવી, પૂર્વા કેમ ટુ મી ટુ લર્ન ઇંગ્લિશ. પૂર્વા મારી પાસે શા માટે આવી, તો કે અંગ્રેજી શીખવા માટે. જો અહીંયા લર્ન આપેલું હતું, મેં શીખવું લખી દીધું. અને પર્પઝમાં મને ખ્યાલ છે કે ત્યાં શું વપરાય, ટુ વપરાય. એકદમ ઈઝી, ટુ મૂકી દો. માય ફાધર ખાલી જગ્યા યુઝ ટુ, શોઈંગ પાસ્ટ હેબિટ. પાસ્ટ હેબિટ તો યુઝ ટુ, માય ફાધર યુઝ ટુ પછી V1 ટેક મી, ક્યાં, ટુ ધ ટેમ્પલ. મારા પિતાજી મને ક્યાં લઈ જતા હતા, મંદિરે. તો યુઝ ટુ પછી ટેક, અહીંયા આપેલું છે યુઝ ટુ જ ખાલી, આપણે યુઝ ટુ પછી મૂકી દીધું V1. ક્લિયર છે. છેલ્લું, ધ ટી ઇઝ ખાલી જગ્યા અને ટુ આપી દીધું, શોઈંગ રિઝલ્ટ. તો ધ ટી ઇઝ ટુ હોટ ટુ ડ્રિંક.
નેગેટિવ વાક્ય, બરોબર. આપણા ફંક્શનમાં આપણે સમજાવેલું છે ટુ વાળું વાક્ય કેવું કહેવાય, તો કે નેગેટિવ કહેવાય. અને નેગેટિવ આપણે આ રીતે બનાવતા હોઈએ જેમાં નોટ નો ઉપયોગ કરતા નથી. The tea is too hot to drink. ક્લિયર છે? ચાલો, તો આ જવાબ તમે જોઈ લેજો. જે તમારા સેક્શન ડી માં તમને કેટલા પૂછાશે? કોઈ પણ 2 પૂછાશે આમાંથી, 17 અને 18 નંબરનો. પછી મને એમ નહીં કહેતા કે સર આમાંથી અમને ન આવડ્યું. પૂછાશે આજ, અને આમાંથી જ તમારે કરવાનું છે. યાદ રાખી લેજો. તમે ફરીવાર મને યાદ કરશો. આગળ જોઈએ. છેલ્લે સેક્શન ઈ માં પૂછાશે નિબંધ. આ 4 મોસ્ટ આઈએમપી નિબંધ આપું છું. 4 માંથી કોઈ એક તમારે લખવાનું આવશે. અત્યારથી મોડે કરી લેજો. એડવર્ટાઇઝમેન્ટ છે, માય એમ ઇન લાઈફ, ટાઈમ ઇઝ મની અને માય ફેવરિટ ગેમ અથવા તો ધ ગેમ આઈ લાઈક મોસ્ટ. કોઈ પણ એક મોડે કરી જ લેજો. આ 4 માંથી કોઈ એક તમારે નિબંધ આવવાનો છે. અને જો તમારી પાસે આ નિબંધ ન હોય અને તમારે જોઈતો હોય તો મને નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. હું તમને આખો નિબંધ તમારા વોટ્સઅપ ઉપર આપી દઈશ. આપણી ટેલિગ્રામની લિંક છે, વોટ્સએપની લિંક છે, એ બધી લિંક ઉપર અત્યારે જોડાઈ જાઓ, જેથી કરીને આ બધું, આની પીડીએફ પણ તમને ત્યાં મળી જશે. આની પીડીએફ તમારે જોઈતી હશે તો આની પીડીએફ તમારી વોટ્સએપની ચેનલ આપણી જે છે અથવા તો ટેલિગ્રામની ચેનલ છે એના ઉપર હું મૂકી દઈશ, ત્યાં જઈને ડાઉનલોડ કરી લેજો. ક્લિયર છે? તો આટલું વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની કે આટલી પરીક્ષામાં, જે આવનારી જે પરીક્ષા છે એ પરીક્ષામાં 25 માંથી 25 ગુણ આ રીતે આવશે. આટલી મહેનત કરશો એટલે તમારા 25 માંથી 25 આવવાની બિલકુલ સંભાવના છે. ક્લિયર? તો ચાલો, સૌથી વધારે પહેલી વસ્તુ એ યાદ કે આમાંથી આપણે જેટલી વસ્તુ કરાવેલી છે એ આવનારી પરીક્ષામાં મોસ્ટ ઓફ પૂછાશે. તો તમે ફરી એકવાર તમારા મિત્ર સુધી આને પહોંચાડી દેજો, જેથી કરીને એ પણ આ વિડીયોને આરામથી જોઈ અને માર્ક્સ મેળવી શકે. બરોબર છે? ઈર્ષા નહીં કરતા. આપણે શીખવા માટે ભેગા થયા છે, તો તમને માર્ક મળે છે, તમારા મિત્રને કેમ મળે એવું નહીં વિચારતા. આપણે દરેકનું જોવાનું હોય. તમને આ વિડીયો પસંદ આવે તો તમારા મિત્રો સુધી મોકલો, એ પણ જોશે તો એના પણ થોડા ઘણા માર્ક આવશે તો તમને ખુશી થવી જોઈએ. ક્લિયર છે? તો ચાલો ફરી વાર બીજા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી જય હિન્દ.